નમસ્કાર મિત્રો, હું હરીશ મકવાણા, બહેરામપુરા વોર્ડ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ. ભારતીય જનતા પાર્ટી બહેરામપુરા વોર્ડ ભાજપ પ્રમુખ બન્યાને 3 વર્ષ પૂર્ણ થયા ગયા છે. અમારી ટર્મ પૂર્ણ થવાના આરા ઉપર છે. થોડાક જ દિવસોમાં નવા પ્રમુખની જાહેરાત થશે. એટલે મનની એક વાત હતી, તો આવો સંગઠનના સૌ કાર્યકર સાથે વાત કરીએ એક વિડીયોના માધ્યમથી. ભારતીય જનતા પાર્ટીએ મને 3 વર્ષ પહેલાં બહેરામપુરા વોર્ડ ભાજપનો પ્રમુખ બનાવ્યો હતો અને એ સમયે પ્રમુખ બનવાનો ફક્ત હું હકદાર નહોતો, મારાથી પણ સિનિયર ઘણા બધા કાર્યકર્તાઓ હતા જે હકદાર પણ હતા અને એને યોગ્ય પણ હતા. પણ પાર્ટીની સિસ્ટમ છે, ઘણા લોકોની વચ્ચે કોઈ એકને જ પ્રમુખ બનાવી શકાય ને પાર્ટીએ મારા પર પસંદગી ઉતારી હતી. એનો અર્થ એ નહોતો કે હું જ હકદાર હતો, ઘણા બધા સિનિયર કાર્યકર્તાઓ પણ એ વખતે હકદાર હતા. 3 વર્ષ દરમિયાન ઘણા અનુભવો થયા, ખૂબ સારા અનુભવો થયા, થોડા ઘણા કદાચ નરસા અનુભવ થયા હશે, પણ પાર્ટીના 3 વર્ષ કામગીરીમાં ખૂબ જ અનુભવ મળ્યા ને ખૂબ જ ઘડાયો. 3 વર્ષ પહેલાંનો હરીશ મકવાણા અને આજનો હરીશ મકવાણા, એમાં ઘણું અંતર આવ્યું હશે. એક ઠરેલપણું આવ્યું, જવાબદારી નિભાવતા શીખ્યા કે જવાબદારી કઈ રીતે નિભાવાય છે ને વોર્ડના દરેક કાર્યકર્તાને સાથે લઈને કેવી રીતે ચલાય છે, એ ઘણું બધું શીખ્યા આપણે. અને હું જ નહીં પણ કર્ણાવતી મહાનગરના 48 વોર્ડમાંથી ક્યાંક અપવાદરૂપ કેસ બાદ કરતાં મોટા ભાગના પ્રમુખો એટલા ઘડાયા. આજે નિવૃત્તિના આરા ઉપર છીએ અમે લોકો બધા. હા, મેં મારી ઉંમર હજુ ક્રાઇટેરિયામાં છે એટલે ફરી દાવો કર્યો છે વોર્ડ પ્રમુખ બનાવવા માટે, એ પાર્ટી નક્કી કરશે. પણ એટલો અનુભવી થઈ ગયા અમે કે આજ નિવૃત્ત થઈ અને કદાચ કોઈ મલ્ટીનેશનલ મોટી કંપનીમાં માર્કેટિંગ હેડ અથવા બેસીએ ને તો કરોડનું પેકેજ અમને એક કંપની આપે ને તો 1 કરોડનું પેકેજ અમને વસૂલ થઈ જાય, કારણ કે એટલા અનુભવી છીએ અમે કે હજારો લોકોને પણ અમે અમારા હાથ નીચે કામ કરાવી શકીએ છીએ. આ બહેરામપુરા વોર્ડ નહીં, ફક્ત કર્ણાવતી મહાનગરના દરેક વોર્ડના વોર્ડ પ્રમુખોને આ લાગુ પડે છે. બહુ સારા અનુભવ રહ્યા. આ 3 વર્ષ દરમિયાન આપણે પ્રગતિ કરી, સારો એવું આપણે બજેટ લાવ્યા ચેરમેનો પાસેથી, વોટની ટકાવારીમાં પણ આપણે વધારો કર્યો. ઠીક છે, જીતી ના શક્યા આપણે વિધાનસભાનું ઇલેક્શન, કારણ કે આપણી ભૌગોલિક સ્થિતિ એવી છે કે અમુક વિસ્તારોમાં આપણને વોટ નથી મળતા, પણ વોટની ટકાવારી આપણે વધારી. જે હારનું જે અંતર હતું એ પણ ઘણો ઘટાડો કર્યો. આવતી વખતે કોર્પોરેશન ઇલેક્શનમાં આપણે સારી એવી ટક્કર પણ આપીશું ને કદાચ જીતી પણ જઈશું. પણ આ બધાનું શ્રેય મારા વોર્ડના બધા જ કાર્યકર્તાઓને છે, કારણ કે બધા જ કાર્યકર્તાઓ એટલો સહકાર આપ્યો. ઘણા કાર્યકર્તાઓ એક આદેશ ઉપર તરત કામ કરવા તત્પર થતા હતા, ઘણા કાર્યકર્તાઓને તૈયાર કરવા પડતા હતા કે ભાઈ આ કામ કરવું છે. ઘણા કાર્યકર્તાઓ અમુક વાર ના પાડી દેતા અથવા વિરોધ કરતા કે આવું, પણ એ શીખ્યા, વોર્ડ પ્રમુખ બનીને શીખ્યા કે જ્યારે ઘરની અંદર 2-4 ભાઈઓ પણ એક સ્વભાવના હોતા નથી, ત્યારે જ્યારે વોર્ડમાં ઢગલો કાર્યકર્તા હોય ને એક સ્વભાવના હોય તો વાત ગળે ઉતરે જ નહીં કોઈને. એટલે બધા જ સ્વભાવના કાર્યકર્તાઓ સાથે સુમેળભર્યો સંબંધ રાખી, ક્યાંક કડવું બોલવું હશે તો બોલાયું હશે અને માફી પણ માંગી હશે ત્યારે, કારણ કે જ્યારે કામ પૂર્ણ થયું હશે આપણે તારો શ્રેય દરેક કાર્યકર્તાને મળ્યો હશે. આ 3 વર્ષ દરમિયાન કદાચ ક્યાંક ખોટું થયું હશે તો એની પૂર્ણ જવાબદારી હરીશ મકવાણાની હશે એઝ અ પ્રમુખ તરીકે. અને જેટલું પણ સારું થયું છે એ મારા બહેરામપુરા વોર્ડના દરેક કાર્યકર્તાઓ, એ ફક્ત ચૂંટણી સમયના હોય, કાયમના સક્રિય કાર્યકર્તા હોય, જનરલ મોરચાના હોય, બધા જ હોદ્દેદારો, બધા સહભાગી છે આ પ્રગતિમાં. ને તમારો પ્રેમ પ્રાપ્ત કરવા મેં બધા જ પ્રયત્નો કર્યા હતા. ક્યાંક બર્થડે મનાવવાના કાર્યક્રમ કે અનેક એવા કાર્યક્રમો જે પાર્ટી નથી આપી, સ્પેશિયલ આપણે વોર્ડ પૂરતા એવા કાર્યક્રમો કર્યા હતા. મને સૂઝ્યું, ઘણા લોકોએ સલાહ આપી, એ સલાહ મને જેની ગમી એનો આપણે અમલ કર્યો હતો. ને પ્રયત્ન એટલો જ હતો કે બહેરામપુરા વોર્ડ ભાજપ પ્રમુખ તરીકે હું આપણા હૃદય સુધી પહોંચું ને કદાચ એમાં સફળ થયો એવું મને આત્મમૂલ્યાંકનથી મને એવું લાગે છે. કદાચ ઘણા અંશે હું સફળ થયો, કારણ કે જ્યારે ફરીથી મેં દાવો રજૂ કર્યો પ્રમુખ બનવા માટે, આજે પણ ઘણા બધા કાર્યકર્તાઓ દાવો રજૂ કર્યો, બધા જ યોગ્યતા ધરાવે છે પ્રમુખ બનવાની. ઘણા લોકોએ મને કહ્યું કે ના, તમે ફરીથી રિપીટ થશો તો અમને ઘણી ખુશી થશે. અને જે પ્રેમભર્યા શબ્દો હતા ને એને આમ હૃદય ગૌરવાન્વિત કરી નાખ્યું કે આપણે જે કરવા માંગતા હતા કે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રમુખ તરીકે દરેક કાર્યકર્તાના હૃદયમાં સ્થાન મેળવવું હતું.
અને કંઈક અંશે હું સફળ થયો એવું મને સ્વમૂલ્યાંકનથી લાગે છે. બાકી તો મૂલ્યાંકન તો સામેવાળો વ્યક્તિ જ સારી રીતે કરી શકે. મારા વોર્ડના બધા જ કાર્યકર્તાઓ જ મારું મૂલ્યાંકન કરી શકશે કે આ 3 વર્ષ દરમિયાન મેં જે કાર્યો કર્યા, પાર્ટીએ આપ્યા હોય કે મેં જાતે પણ કરાયા હોય, આમાં હું કેટલો સફળ છું, તમારા હૃદય સુધી પહોંચવામાં, તમારો પ્રેમ પ્રાપ્ત કરવામાં કેટલો સફળ થયો છું, એ તમે જ મૂલ્યાંકન કરી શકો છો. કદાચ ક્યાંક કોઈ અવસરે કોઈને કદાચ બોલાઈ ગઈ હોય ને કદાચ માફી ના પણ મંગાવી હોય તો આજના દિવસે મિચ્છામી દુક્કડમ, જય ભીમ, વંદે માતરમ, ભારત માતા કી જય.